Hello friends, today we will discuss very most important concept, and that is Williamson synthesis. Williamson synthesis is a one type of lab method to prepare symmetrical and unsymmetrical ether. You know symmetrical and unsymmetrical ether, I already told you. It is a very simple reaction, એકદમ સીધું સાદું reaction છે. When Rx react with a sodium salt of R-ONA, मतलब કે આ જે છે સોડિયમ, આનું નામ છે સોડિયમ ઇથોક્સાઇડ ઓર આલ્કોક્સાઇડ. આરડેસ કોઈ પણ હોઈ શકે, એટલે સોડિયમ આલ્કોક્સાઇડ. ધીસ વન ઇઝ ધ હેલો આલ્કેન ઓર યુ કેન સે આલ્કાઇલ હેલાઇડ. મેં સિમ્બોલ એટલે મૂક્યા છે કે તમે જ્યારે રાઇટિંગ કરો તો સિમ્બોલ નામની જગ્યાએ જો સિમ્બોલ મૂકો તો તમે ઝડપથી પેપર પૂરું કરી શકો. તો એક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ટેકનિક હોય કે નામની જગ્યાએ જો તમે સિમ્બોલ રાખી દો, અહીંયા તમે હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ લખવા જાઓ તો વાર લાગે, એની જગ્યાએ આરએક્સ મૂકી દો તો તમારો જે સિલેબસ છે, સોરી, તમારો જે રાઇટિંગ ટાઈમ છે એને તમે પેપરમાં એડજસ્ટ કરી શકો. તો એક તો આલ્કેનનો સોડિયમ સોલ્ટ, બીજો હેલો આલ્કેન. એમાં જો આર અને આર ડેશ બે હરખા હોય, આ આર અને આ આર ડેશ, તો તમને જે ઇથર મળે એ સિમેટ્રિકલ ઇથર મળે. અને આર અને આર ડેશ અને આર આ બે ડિફરન્ટ હોય તો તમને એસિમેટ્રિકલ ઇથર મળે. એસિમેટ્રિકલ ઇથર મતલબ ઓક્સિજનની બે બાજુ જે આલ્કાઇલ ગ્રુપ હોય એ અલગ, અને સિમેટ્રિકલ મતલબ બે આલ્કાઇલ ગ્રુપ સેમ. રિએક્શન એકદમ ઇઝી છે, કોઈ રિએજન્ટ મતલબ કે કેટાલિસ્ટની જરૂર નથી પડતી, કારણ કે અહીંયાથી એક્સ નીકળે, અહીંયાથી એને નીકળે, એને એક્સ ક્લોરિન, બ્રોમિન, આયોડિન ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે, એટલે આર ડેશ ઓ અને આ આર જોઈન્ટ થઈ જાય એટલે તમને ઇથર મળે. જો આ આર ડેશ ને આર બે સેમ હોય તો સિમેટ્રિકલ, અને અલગ હોય તો એસિમેટ્રિકલ. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમે જો સેકન્ડરી અને ટર્શરી આલ્કાઇલ ગ્રુપ તમે લ્યો તો ઇથર કન્ટેનિંગ સેકન્ડરી ટર્શરી આલ્કાઇલ ગ્રુપ પણ આ મેથડથી બનાવી શકાય છે. કેમ બને બરાબર ધ્યાન રાખજો, સેન્સિટિવ રિએક્શન. અને લેક્ચર જોતા પહેલાં તમે એક વખત બુકની અંદરથી SN1 અને SN2 રિએક્શન કેવી રીતે થાય છે એને જરાક રિવાઇઝ કરી લેજો, એટલે તમને આઈડિયા આવે. તો સેકન્ડરી અને ટર્શરી આલ્કાઇલ ગ્રુપ છે એ પણ આપણને આ મેથડથી મળે, એટલે કે એસિમેટ્રિકલ આલ્કેન. સિમેટ્રિકલમાં કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન છે જ, એસિમેટ્રિકલ આલ્કેનમાં SN2 એટેક થાય. તો મિકેનિઝમ ઉપર બરાબર ધ્યાન રાખજો. તો RO માઇનસ ઉપર SN2 એટેક થાય, અને RX જનરલી એમાં પ્રાઇમરી હોય છે, બરાબર છે. તો RO માઇનસ ગમે એટલો મોટો હોય પણ RX એ પ્રાઇમરી જ હોવો જોઈએ. ધીસ મસ્ટ બી પ્રાઇમરી. ઓકે, જો પ્રાઇમરી નહીં હોય તો સ્ટીરિક હિન્ડ્રન્સ લાગશે, SN2 નહીં થાય. તો જે વસ્તુ મેં બોલ્યો છું એ અહીંયા તમે એક્ઝામ્પલમાં જો, તો અહીંયા જે સોડિયમ સોલ્ટ તમે લ્યો છો આલ્કોહોલનો, એ ટર્શરી લીધો છે મેં, એટલે તમને એક સાઈડ ટર્શરી આલ્કાઇલ ગ્રુપ મળશે, પણ જેની ઉપર એટેક કરવાનો છે એ મેં પ્રાઇમરી જ લીધો છે, કારણ કે આ એને નીકળ્યા પછી આ આપણો જે છે એને આપણે ન્યુક્લિયોફાઇલ ગણીએ. તો ન્યુક્લિયોફાઇલનો બેક સાઇડથી CH3 ઉપર એટેક થાય એટલે સ્ટીરિક હિન્ડ્રન્સ ઓછી લાગે, બરાબર છે. સીધો એટેક કરાવો તોય વાંધો નથી, ઊંધું કરી નાખો તોય વાંધો નથી, કારણ કે મેં અહીંયા રિવર્સ ઇફેક્ટ લખી છે. તમે આ ગ્રુપ છે એ આ સાઈડે મૂકી શકો, યુ આર ફ્રી, બરાબર છે. એમાં કોઈ માર્ક્સ કપાતા નથી. પણ તમારે ધ્યાનમાં એટલું રાખવાનું છે કે બાય SN2 મિકેનિઝમ, એક બાજુ આ CH3 અને બીજી બાજુ આ ટર્શરી આલ્કાઇલ ગ્રુપ, જે આપણે કન્ટિન્યુઅસ ઇથરિફિકેશનમાં કરી શકતા નથી, બરાબર છે. તો આ રિએક્શન જે છે એ પ્રાઇમરી હેલો આલ્કેન એક તો હોવો જ જોઈએ તમારો, તો જ તમને બેટર રિઝલ્ટ મળે અને SN2 રિએક્શન થાય. જો તમે હેલો આલ્કેન પેલું પણ બલ્કી ગ્રુપ, અને જે મેં અહીંયા RX લીધો ને આની ઉપર તમે ધ્યાન રાખો તો કયું છે આવડું, આ પ્રાઇમરી જ હોવું જોઈએ જેની ઉપર એટેક થાય છે. આ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી કોઈ પણ ચાલે, બરાબર છે. કારણ કે સ્ટીરિક એ ભલે આગ ભલે ગમે એટલું મોટું હોય પણ આની ઉપર એટેક થઈ શકે આરામથી SN2માં. તો જો તમે સેકન્ડરી અને ટર્શરી હેલો આલ્કેન વાપરો છો તો રિએક્શન તમને SN2 નહીં મળે, એલિમિનેશન રિએક્શન મળશે.
ઇન પ્લેસ ઓફ SN2 રિએક્શન, અને આપણી પ્રોડક્ટ જે છે એ આલ્કિન મળશે. તો એનો તો અહીંયા કોઈ મતલબ નથી, બીકોઝ our main purpose is to product ether. Okay, so see here, this is the sodium salt. તો સોડિયમ સોલ્ટ મેં પ્રાઇમરી લીધો, પણ જે હેલો આલ્કેન છે એ સાહેબ ટર્શરી લીધો. ધ્યાન રાખજો, હજી આગળ જતા પછી કન્ફ્યુઝન ન થાય. હેલો આલ્કેન જનરલી લેવાનો છે પ્રાઇમરી RX, મેં લીધો કયો ટર્શરી. બરાબર છે. સોડિયમ સોલ્ટ આગળના રિએક્શનમાં ટર્શરી છે તો એ ચાલશે SN2 માં, પણ આનું રિએક્શન થશે. રિએક્શન કયું થશે? વિચ રિએક્શન ટેક્સ પ્લેસ માય ફ્રેન્ડ્સ? એન્ડ ધેટ રિએક્શન ઇઝ, અહીંથી આ તૂટશે. તો આ જે સોડિયમ ઇથોક્સાઇડ એ ન્યુક્લિયોફાઇલ તો છે જ સારો, પણ સારો બેઝ પણ છે, કારણ કે વીક એસિડનો બેઝ સ્ટ્રોંગ હોય. બરાબર છે, ઇક્વિલિબ્રિયમ. તો અહીંથી BR જ્યારે નીકળે તો એ BR એને સાથે કમ્બાઈન્ડ થાય અને આપણને NaBr મળે. આનો એટેક હવે આ ન્યુક્લિયોફાઇલ નથી રહેતો, કારણ કે બેક સાઈડથી એટેક કરવાની કોઈ સંભાવના જ નથી, કારણ કે સ્ટીયરિક હિન્ડ્રન્સ 3 મિથાઇલ ગ્રુપનું છે, અને 3 મિથાઇલ ગ્રુપનું સ્ટીયરિક હિન્ડ્રન્સ હોવાથી બાલમિત્રો અહીંયા આગળ જે રિએક્શન જશે એ એલિમિનેશન રિએક્શન જશે. એ હું સમજાવું કઈ રીતે જાય છે. એક તો પહેલાંનું આયોનાઇઝેશન CH3O-, Na+, અહીંથી Br-. હવે આ જે છે એ આ 9 હાઇડ્રોજન ઉપરથી એક હાઇડ્રોજન ઉપર એટેક કરશે, અને આ હાઇડ્રોજન એ એસિડિક હાઇડ્રોજન તરીકે બિહેવ કરશે. એટલે આ CH3O- અને કોઈ એક CH3નો H+, હું અહીંયા ઉપરવાળાનો લઈ લઉં છું આ, બરાબર છે. તો એનો H+ મેં બહાર કાઢી લીધો. તો જ્યાંથી તમે H+ કાઢો એ કાર્બન અને જે કાર્બન પાસે Br હતો એ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ લાગી જાય, એટલે પ્રોડક્ટ આપણી મળી 2 મિથાઇલ પ્રોપેન. બનાવવાનો હતો પ્રોપીન, બનાવવાનો હતો આપણે ઈથર. તો અહીંયા આગળ ઈથર બનતો નથી. જે મેં સમજાવ્યું છે મેં નીચે રાઇટ કરીને આપ્યું છે. તો બીજી બાય પ્રોડક્ટ તમને મળે છે મિથેનોલ. ઉપરનું જે રિએક્શન છે, બરાબર છે, એની અંદર પહેલા RO- બને છે. એ ખાલી સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ નથી, સ્ટ્રોંગ બેઝ પણ છે. તો હવે ન્યુક્લિયોફિલિક એટેક કરવા જાવ તો સ્ટીરિક હિન્ડ્રન્સ નડે છે, તો એ સીધું બીજું રિએક્શન સિલેક્ટ કરશે. 9 હાઇડ્રોજન્સ છે મિથાઇલ ગ્રુપમાં, એમાંથી કોઈ એકને પકડી લેશે. ઓકે, તો તમે સેકન્ડરી અને ટર્શરી હેલો આલ્કેન RX લ્યો છો તો તમને એલિમિનેશન રિએક્શન મળે છે. અહીંયા આપણે ઇલસ્ટ્રેશન 11.6 સોલ્વ કરવાનો છે, એને થોડુંક જોઈ લઈ પછી આગળ વધીએ. So see here my dear friends, the theory which I discussed with you, based on that theory you are asked here one question. તો થોડુંક એની ડિસ્કશન કરીને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમારી પાસે જ આ છે પ્રાઇમરી સોડિયમ સોલ્ટ ઓફ પ્રાઇમરી આલ્કોહોલ, પણ તમારી પાસે જે હેલો આલ્કેન છે એ ટર્શરી છે. બરાબર છે. તો the question is asked, in the following is not appropriate reaction for the preparation. તો મેં તમને કીધું છે કે આવું જ્યારે હોય ત્યારે બિલકુલ તમને ઈથર મળતો નથી, આ પ્રોડક્ટ છે એ બરાબર નથી. તો પહેલો ક્વેશ્ચન છે, વોટ વુડ બી ધ મેજર પ્રોડક્ટ ઓફ ધીસ રિએક્શન. મતલબ કે બાય એક્સિડન્ટ થોડો ઘણો ઈથર બની જાય તો વાત અલગ છે, પણ તમને આ રિએક્શનથી મેજર પ્રોડક્ટ કઈ મળશે. અને બીજું છે, રાઇટ અ સુટેબલ રિએક્શન ફોર ધ પ્રિપેરેશન ઓફ ટર્શરી બ્યુટાઇલ ઈથર. તો મારે આ પ્રોડક્ટ અગર જોતી હોય તો રિએક્શન મારે કયું કરવું પડે. બરાબર છે. તો બહુ સીધી સાદી વસ્તુ છે કે આ CH2OC2H5, તો આલ્કોહોલ, આનો સોડિયમ સોલ્ટ લઈ લ્યો, અને સોરી એનો સોડિયમ સોલ્ટ નહીં, આ જે છે બલ્કી ગ્રુપ એનો સોડિયમ સોલ્ટ લઈ લ્યો, કારણ કે એને એટેક કરવાનો થાય, આનો સોડિયમ સોલ્ટ, અને આ હેલો આલ્કેન લઈ લ્યો C2H5Cl. બરાબર, થિયરી બરાબર સમજાઈ ગઈ હશે, તો મારે સમજાવવાની જરૂર જ નથી તમને. બરાબર છે, તરત જ તમને આઈડિયા આવી જશે કે હું શું કહેવા માંગુ છું. તો મેજર પ્રોડક્ટ અહીંયા જે છે એ રિએક્શનની કઈ મળે એ તમારે લખવાની છે. તો એનો આન્સર ફર્સ્ટ, ધ મેજર પ્રોડક્ટ ઇઝ અ 2-મિથાઇલ-પ્રોપ-1-ઇન. હું જરાક તમને આપી દઉં મેજર પ્રોડક્ટ, એટલે તમને આઈડિયા આવે કે મેજર પ્રોડક્ટ કઈ છે. બરાબર છે, નામ અહીંયા છે, સ્ટ્રક્ચર નથી. તો બને છે એવું કે અહીંથી એને નીકળી ગયો, અહીંથી Cl નીકળી ગયો. આમાં કાયદેસરની પ્રોડક્ટ કઈ બનશે એ પહેલાં ડિસ્કસ કરી લઈએ. બરાબર છે, બનાવવાની તમારે છે, નામ તમારી સામે છે, 2-મિથાઇલ-પ્રોપ-1-ઇન. ઓકે, તો
આ થઈ ગયો આપણો ન્યુક્લિયોફાઇલ, પણ બેક સાઇડથી એટેક થવાનો નથી કારણ કે સ્ટીરિક હિન્ડ્રન્સ છે એટલે SN2 તો પોસિબલ જ નથી. પણ હવે આ પોતે એક્ટ કરશે એઝ અ બેઝ, તો 3 મિથાઇલમાંથી કોઈ પણનો એકનો હાઇડ્રોજન એક્સેપ્ટ કરી લેશે. તો ક્લોરિન તો ઓલરેડી નીકળી ગયો છે, બરાબર છે, એટલે આપણને એક પ્રોડક્ટ મળશે C2. અહીંથી આ હાઇડ્રોજન, અહીંથી એક, અહીંથી એક, અહીંથી એક. હવે માનો કે હું આનો હાઇડ્રોજન લઈ લઉં તો એ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ લાગી જાય. આ ક્લોરિન તો પહેલેથી નીકળી ગયો છે અને આપણને બીજી પ્રોડક્ટ મળશે એ હાઇડ્રોજન સાથે CH3 ગ્રુપના C2H5OH, જે હમણાં મેં તમને સમજાવી. તો હવે મારે પ્રોડક્ટ, બીજો ક્વેશ્ચન પાછો બહુ લોજિકલ પૂછ્યો છે કે પ્રોડક્ટ તો મારે આ જોતી છે, તો શું કરવું? તો કશું જ કરવાનું નથી. જેનો તમે સોડિયમ સોલ્ટ લીધો છે એનો હેલો આલ્કેન લઈ લ્યો, જેનો હેલો આલ્કેન લીધો છે એનો સોડિયમ સોલ્ટ આલ્કોહોલ લઈ લ્યો. આ રહ્યું જો તમારી સામે, આ જેનો સોડિયમ સોલ્ટ લીધો છે, જરાક ધ્યાન રાખીને જો, હું ડિફરન્સ બતાવી દઉં. આ સોડિયમ સોલ્ટ ઓફ આલ્કોહોલ લીધો, બરાબર, એનો હેલો આલ્કેન થઈ ગયો એટલે આ થઈ ગયો પ્રાઇમરી. હવે જેનો હેલો આલ્કેન લીધો છે એનો સોડિયમ સોલ્ટ કરી નાખો, કશું જ નથી કરવાનું. ONE ની જગ્યાએ ક્લોરિન મૂકી દો અને ક્લોરિનની જગ્યાએ ONA મૂકી દો, બરાબર છે. બે રિપ્લેસ કરી નાખો એટલે આપણી પ્રોડક્ટ આ આરામથી આવી જાય વિલિયમસન સિન્થેસિસથી, બરાબર. એમાં SN2 એટેક આરામથી થાય. હવે આપણે આપણી થિયરીમાં આગળ વધીએ. In previous question, the concept I explained is based on this equation. Okay. Now, here 11.6 solved, and by this method, phenol also converted. Phenol માનો કે હોય, બરાબર છે, કોઈ આલ્કોહોલ નથી, તો પણ તમને ઈથર મળે છે બાય વિલિયમસન સિન્થેસિસ. રિએક્શન તમારી સામે છે. ફિનોલની NaOH હારે રિએક્શન કરો, દેન ફર્સ્ટ યુ હેવ ટુ કન્વર્ટ સોડિયમ ફિનોક્સાઇડ સોલ્ટ, કારણ કે સોલ્ટ સારી રીતે રિએક્ટ કરે. આગળ અહીંયા RX આ પ્રાઇમરી લેવાનું છે, તો NaX મતલબ કે NaCl NaBr હારે રિએક્ટ કરીને નીકળી જાય અને આ R અહીંયા લાગી જાય એટલે એક બાજુ ફિનાઇલ ગ્રુપ, એક બાજુ આલ્કાઇલ ગ્રુપ અને વચ્ચે R. તો મળી ગયો આપણને એરોમેટિક ઈથર ઇઝ એસિમેટ્રિકલ. તો અહીંયા આગળ વિલિયમસન સિન્થેસિસ પૂરી થાય છે. એમાં વચ્ચે જે ઇલસ્ટ્રેશન છે 11.6 એ તમારે તમારી રીતે સોલ્વ કરવાનું છે, મતલબ કે સમજો તોય ભલે અને તમારી રીતે નોટ કરી લ્યો તોય ભલે, એઝ યુ લાઈક. હવે વચ્ચે ફિઝિકલ પ્રોપર્ટી લઈ લઈએ. હવે ઈથર એટલે છેલ્લો ડિપાર્ટમેન્ટ છે. આના પછી એક લેક્ચરમાં ચેપ્ટર પૂરો થઈ જશે. તો ફિઝિકલ પ્રોપર્ટીઝ છે ઈથરની, એ થોડીક જલ્દી જોઈ લઈએ. તો ફિઝિકલ પ્રોપર્ટી જે બધી છે એની અંદર CO બોન્ડના હિસાબે છે. OH બોન્ડ તો ઈથરમાં છે નહીં અને CO બોન્ડ વીકલી પોલાર છે, કારણ કે બે બાજુ અહીંયા ઓક્સિજન, આ બાજુ R, આ બાજુ R, તો આ બોન્ડ છે પોલાર, પણ બે બાજુ જે પોલારિટી છે તો પોલારિટી થોડીક ઓછી થઈ જાય, મતલબ નિગ્લિજિબલ થઈ જાય. તો પોલારિટી છે એ કોઈ ઇફેક્ટ નથી કરતી એના બોઇલિંગ પોઈન્ટમાં, નોટ અફેક્ટેડ ધ બોઇલિંગ પોઈન્ટ. ઓકે. તો બોઇલિંગ પોઈન્ટ ઇઝ ઓલવેઝ કમ્પેરેબલ વિથ આલ્કેન્સ હેવિંગ સિમિલર મોલાર માસ. તો બે એક્ઝામ્પલ હું તમને આપું તો N-હેપ્ટેન અને ડાયઇથાઇલ ઇથરનો મોલાર માસ નિયર આવે તો બેના બોઇલિંગ પોઈન્ટમાં જો બોઇલિંગ પોઈન્ટ યુ ડોન્ટ હેવ ટુ રિમેમ્બર, બટ સી ધેર ઇઝ નોટ મચ ડિફરન્સ. 2 કેલ્વિનનો કોઈ ડિફરન્સ ન કહેવાય, 2 કેલ્વિન પૂરો ડિફરન્સ નથી, 1 પોઈન્ટ સમથિંગ ડિફરન્સ છે. તો મતલબ કે આપણે એમ કહીએ કે ભાઈ ઈથર જે છે એટલો બધો પોલાર નથી હોતો. આલ્કેનની સાથે જ એનો બોઇલિંગ પોઈન્ટ હોય છે. તો બોઇલિંગ પોઈન્ટ ઓફ ઈથર્સ જે છે એને કમ્પેરેબલ મોલાર માસવાળા આલ્કોહોલથી બહુ લો હોય છે. જેમ કે ડાયઇથાઇલ ઈથર આગળ જોયું બોઇલિંગ પોઈન્ટ, તો એને કમ્પેરેબલ મોલાર માસવાળો આપણે બ્યુટેન 1-ઓલ લઈ તો એનો 390 કેલ્વિન. તો બહુ ડિફરન્સ છે. શું કામ? કારણ કે આલ્કોનમાં H બોન્ડ પ્રેઝન્ટ છે, ઈથરમાં H બોન્ડ પ્રેઝન્ટ નથી, પોલારિટી જ છે ખાલી. તો પોલારિટી વીક એટ્રેક્શન છે અને ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન હાઇડ્રોજન બોન્ડ સ્ટ્રોંગ એટ્રેક્શન છે, બરાબર છે. તો આલ્કોહોલ અને ઈથર, હવે સોલ્યુબિલિટીની વાત કરીએ તો વોટરની અંદર સોલ્યુબિલિટી પાછી સેમ છે. જેમ કે હું 100 ml વોટર લઉં તો 7.5 ગ્રામ ઈથર સોલ્યુબલ છે અને 100 ગ્રામ વોટરમાં 9 ગ્રામ આલ્કોહોલ, ઇક્વલ મોલાર માસ, એ સિમિલર મોલાર માસવાળો એક ઈથર લીધો છે, એક આલ્કોહોલ લીધો છે. ઓકે. તો સોલ્યુબિલિટીમાં બહુ ડિફરન્સ નથી, બરાબર છે, 1.5 ગ્રામ જેવો ડિફરન્સ છે. તો એનો મતલબ શું કે alcohol also can form hydrogen bond with water, ether also can form hydrogen bond of water, કારણ કે ઇથરના ઓક્સિજન પાસે 2 લોન પેર છે ઉપર. ઓકે. હવે તમે જુઓ તો પેન્ટેન
બોઇલિંગ પોઈન્ટમાં બહુ ડિફરન્સ નથી ઈથર, તો અહીંયા ડાય ઇથાઇલ ઈથર જે છે 7.5 ગ્રામ ડિઝોલ્વ થાય, તો એને સિમિલર મોલારમાં થોડો પેન્ટેન છે એ ઇનસોલ્યુબલ છે વોટરમાં. એક્સપ્લેન કરો ભાઈ. તો સમજો કે ડાય ઇથાઇલ ઇથર કેન ફોર્મ હાઇડ્રોજન બોન્ડ વિથ વોટર એન્ડ ઇટ હેઝ અ પોલારિટી પોલાર સોલ્યુબલ ઇન પોલાર એન્ડ ઓલ્સો ફોર્મ હાઇડ્રોજન બોન્ડ. તો બે સપોર્ટિવ ઇફેક્ટ છે. અને પેન્ટેનની અંદર જે છે એ નોન પોલાર છે, નોન પોલાર અને વોટર પોલાર છે. પેન્ટેનમાં તો બિલકુલ પોલારિટી નથી, તો એ વોટરમાં સોલ્યુબલ થાય નહીં. અને બીજું, કારણ કે નોન પોલાર પોલારમાં કેમ સોલ્યુબલ થાય, વોટર પોલાર સોલ્વન્ટ છે. અને પેન્ટેન એ વોટર હારે હાઇડ્રોજન બોન્ડ એ નથી બનાવી શકતો, કારણ કે એની પાસે હાઇડ્રોજન તો છે પણ એ હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજન કોઈ દી હાઇડ્રોજન બોન્ડ બનાવતા નથી. એ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. નહીતર અહીંયા ક્વેશ્ચન થાય પેન્ટેનમાં તો કેટલા હાઇડ્રોજન છે. તો ઈથર જે છે આલ્કોહોલની જેમ, આ ROR ઈથર, આ એક વોટર મોલેક્યુલ, આ બીજો વોટર મોલેક્યુલ હાઇડ્રોજન બોન્ડ બનાવ્યો, એટલે સોલ્યુબિલિટી જે છે એ આલ્કોહોલ જેવી છે, પણ બોઇલિંગ પોઈન્ટ આલ્કોહોલ કરતાં ઘણો બધો ઓછો છે. અનધર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર કોમ્પિટિટિવ એક્ઝામ તો છે કેમિકલ રિએક્શન્સ ઇન્વોલ્વિંગ ક્લીવેજ ઓફ CO બોન્ડ. કારણ કે અહીંયા OH બોન્ડ નથી એટલે શાંતિ છે. ઓનલી CO બોન્ડ ઇઝ ધેર આઈધર લેફ્ટ સાઈડ ઓર રાઈટ સાઈડ ઇન ROR. તો ether is chemically least reactive group with respect to alcohol and phenol. આલ્કોહોલ અને ફિનોલની જેટલી કેમિકલ રિએક્ટિવિટી છે એટલી ઇથરની નથી. ઇથર છે કેમિકલી થોડુંક ઇનર્ટ જેવું છે. તો CO બોન્ડનો જે ક્લીવેજ થાય એ કરવો હોય તો કન્ડિશન ડ્રાસ્ટિક જોઈએ, મતલબ કે તમારે બહુ ફોર્સ આપવો પડે. બહુ ફોર્સ આપો ત્યારે એ બોન્ડ ક્લીવેજ થાય. અને વધારે એસિડ જોઈએ, કોન્સન્ટ્રેટેડ એસિડ જોઈએ, મતલબ કે બધી કન્ડિશન તમે વિગરસ મેન્ટેન કરો ત્યારે CO બોન્ડ બ્રેક થાય. એક હું તમને એક્ઝામ્પલ આપું તો ઇથર એટલે કે ડાય આલ્કાઇલ ઇથર લઈએ ને, બે બાજુ આલ્કાઇલ ગ્રુપ સેમ છે એટલે બીજી કોઈ ઝંઝટ નહીં થાય. કારણ કે આગળ ક્વેશ્ચન આવશે કે બે બાજુ આલ્કાઇલ ગ્રુપ સેમ ન હોય, એક બાજુ એરાઇલ હોય તો શું કરવું, બી રેડી ફોર ઇટ. ઓકે, સો HX હારે રિએક્શન આપણે કન્ટિન્યુ કરાવ્યું તો 2 મોલ ઇથર હેલો આલ્કેન જોઈ, ઇટ ગિવ્સ 2 મોલ્સ ઓફ RX. 2 મોલ તમને RX મળશે અને ફાઇનલ પ્રોડક્ટ ફાઇનલ પ્રોડક્ટ ઇઝ RX. બરાબર છે, વિથ ઇથર. ઇથર તો બનાવવાનું નથી, ઇથરની આપણે કેમિકલ પ્રોપર્ટી ડિસ્કસ કરીએ છીએ. બરાબર છે, મને કન્ફ્યુઝન રહી ગયું કે આપણે બનાવીએ છીએ, બનાવતા નથી. એટલે સીધો ઇથર આપણી પાસે રેડી છે અને મેં એવું સપોઝ કરી લીધું છે કે બે બાજુ આલ્કાઇલ ગ્રુપ સેમ છે, એટલે કે આપણો ઇથર ડાય આલ્કાઇલ ઇથર છે. અને ડ્રાસ્ટિક કન્ડિશનમાં HX હારે રિએક્ટ કરો તો 2 મોલ HX જોઈ, એન્ડ વિથ 2 મોલ HX વી ગેટ 2 મોલ ઓફ હેલો આલ્કેન એન્ડ વોટર મોલેક્યુલ એઝ અ બાય પ્રોડક્ટ. મિકેનિઝમ સાથે સમજાવવાનું છે એટલે બહુ ટેન્શન નથી, તમને તરત સમજાઈ જશે. આ પહેલો 2 સ્ટેપમાં રિએક્શન જાય, સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2. ઇન ફર્સ્ટ સ્ટેપ રિએક્શન ધીસ બોન્ડ બ્રેકડાઉન CO બોન્ડ, કારણ કે બે હરખા છે, લેફ્ટનો તૂટે કે રાઈટનો તૂટે એમાં કોઈ બીજો કોઈ કન્સેપ્ટ લાગતો નથી. તો આ X આની આરે છે તો આપણને મળ્યો RX, અને H જે છે એ ઓક્સિજનની હારે કમ્બાઈન થાય એટલે આલ્કોહોલ મળે. એ જે RX છે એ આપણી મેઇન પ્રોડક્ટ 1 મોલ મળી ગયો, 1 મોલ આલ્કોહોલ ઇઝ પ્રોડ્યુસ. નાઉ ધીસ ROH react with a second mole of HX. Once again this OH and this H gives water molecule and X is attached here and we get the second mole of RX. Is it clear? તો બેન રિએક્શનનું ટોટલ મારું તો તમને ઓવરઓલ રિએક્શન આ મળે. આનું નાનું તમે ટોટલ મારો તો ROR આઈ બોન્ડ, આ બોન્ડ તૂટે, 2X જોઈન્ટ થાય, 2RX મળે, આ 2 હાઇડ્રોજન અને આ 1 ઓક્સિજન વોટર મોલેક્યુલ તમને આપે. બરાબર છે. હવે જોજો ખાસ, બરાબર છે. હવે પાછી એમાં માથાકૂટ, આ મેં ઇથર લીધો એસિમેટ્રિકલ ઇથર, એસિમેટ્રિકલ ઇથર છે, એક બાજુ ફિનાઇલ ગ્રુપ છે, એક બાજુ R છે. હવે બે બાજુ અલગ અલગ આલ્કાઇલ પણ આપણે લઈશું અને એનું તમે ક્લીવેજ કરો. તો હવે ક્વેશ્ચન એ આવે કે OR બોન્ડ ક્લીવેજ થાય કે ARO બોન્ડ ક્લીવેજ થાય. બરાબર છે. તો વાલા ભક્તજનો, સોરી માય ડિયર સ્ટુડન્ટ્સ, OR બોન્ડ જ ક્લીવેજ થાય, કારણ કે જે આલ્કોહોલનો RO બોન્ડ છે એ sp2, આ કાર્બન જે છે, આ કાર્બન
આ કાર્બન, દેટ વન ઇઝ sp2. અને sp2 હારેનો ઓક્સિજનની હારે ડબલ બોન્ડ ઇફેક્ટ હોય, આવું 11th સ્ટડી કર્યું. તો જે ઓક્સિજન બેન્ઝીનની રિંગ ઉપર હોય એને તોડવો બહુ નો તૂટે એવું તો હું કદી કહેતો જ નથી, કારણ કે માણસમાં એટલી તાકાત છે કે ગમે ને તોડી નાખે, બરાબર છે. એટલે નોર્મલ કન્ડિશનમાં જે સ્યુટેબલ કન્ડિશન છે આપણી થિયરી પ્રમાણે, તો OR બોન્ડ તૂટશે, ARO બોન્ડ નહીં તૂટે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા એસિમેટ્રિકલ આલ્કેલ ઇથર છે, એક બાજુ ફિનાઇલ ગ્રુપ છે, એક બાજુ આલ્કાઇલ ગ્રુપ છે, કોઈ પણ હોઈએ કે. તો ARO બોન્ડની સ્ટેબિલિટી વધારે છે. શું કામ છે મેં સમજાવી, આગળ મેં નોટ પણ કર્યું છે. એટલે અહીંથી તૂટે એટલે R, અને આ એક્સ આરની હારે લાગે તો પ્રોડક્ટ તમને RX મળે, અને OH છે એ અહીંયા લાગે અને તમને પ્રોડક્ટ ફિનોલ મળે. તો સ્ટુડન્ટ અહીંયા મિસ્ટેક શું કરે છે, એ શું કરે ખબર છે, માનો કે આ બોન્ડ તોડી નાખે અને H અહીંયા લગાડે, એટલે RXની જગ્યાએ તમને મળે ROH, આનો 0 માર્ક મળે, બરાબર છે. અને લોકો દાંત કાઢે કે સારું આને આ કર્યું કેમ, અને બેન્ઝીન ઉપર X લગાડે ને હેલો બેન્ઝીન બનાવે. એવી રીત નથી બનતું. રિએક્શન ખાસ 2-3 મિનિટ અહીંયા એકાદ મિનિટ ઊભા રહી અને બધાને કમ્પેર કરજો, એટલે તમને આઈડિયા આવે, નહીંતર કશું જ હાથમાં નહીં આવે, બરાબર છે. ઇટ્સ અ સ્લીપી ટોપિક. હવે એસિમેટ્રિક ઇથર લીધો, બરાબર છે, તો એમાંય સેમ કન્સેપ્ટ લાગશે કે એક બાજુ R અને આ બાજુનો R' અલગ છે. તો અહીંયા પણ આનો કંઈથી બોન્ડ તોડું તો આ કાર્બ કેટાયન બને, અહીંથી બોન્ડ તોડું તો આ કાર્બ કેટાયન બને. તો બે કાર્બ કેટાયનમાંથી કોણ સ્ટેબલ છે, તો સ્ટેબિલિટી ઓફ કાર્બ કેટાયન ઇઝ ટર્શરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન પ્રાઇમરી, બરાબર છે. તો આપણને માનો કે હું એમ માની લઉં કે અહીંથી તૂટે તો આ કાર્બ કેટાયન સ્ટેબલ છે, એવું માની લઉં છું. અત્યારે આ કાર્બ કેટાયન સ્ટેબલ છે. હું એમ માની લઉં છું કે આ પ્રાઇમરી કાર્બ કેટાયન છે ને આ કાં તો સેકન્ડરી છે ને કાં તો આ ટર્શરી છે. તો મતલબ કે આ જ કાર્બ કેટાયન બનશે, તો એની હારે જ એક્સ જશે, તો મને પ્રોડક્ટ મળશે RX, અને હાઇડ્રોજન અહીંયા જશે, ધેન R-OH. એ તમારી પાસે કમ્પાઉન્ડ આવે ત્યારે વિચારવાનું. હવે હેલોજનની જે રિએક્ટિવિટી છે હેલો એસિડની, તો આયોડિન હાઈએસ્ટ, બ્રોમિન, તો જે રિએક્શન કરાવવા ટાઈમે કાં તો HI કાં તો HBr વાપરો. HClની લિસ્ટ રિએક્ટિવિટી છે, તો HI HBrની હારે મતલબ કે હાઇડ્રોઆયોડિક એસિડ હાઇડ્રોબ્રોમિક એસિડની હારે રિએક્શન સીધું મળશે. HCl લેબોરેટરી રિએજન્ટ છે, ટેસ્ટ કરવા માટે લેબમાં કરી શકો, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં HCl નહીં ચાલે. ઠીક છે. તો આ પણ ઓર્ડર ઓબ્જેક્ટિવમાં પૂછાય છે કે આમાં ઇથર બનાવવા માટે જે હેલો એસિડ આપણે વાપરીએ છીએ, હેલો એસિડની રિએક્ટિવિટી કેવી છે, તો આ રિએક્ટિવિટી ઓર્ડર છે, બરાબર છે. તો અહીંયા મેં લિસ્ટ કરીને આપ્યું છે. બે આ તમે કોન્સન્ટ્રેટેડ વાપરો છો તો ટેમ્પરેચર હાઈ જોઈએ છે, તો સમજી લો કે કેટલો મતલબ કે ઓછો રિએક્ટિવ છે. ઉપરના જે રિએક્શન કર્યું આપણે એસિમેટ્રિક ઇથર, મતલબ કે મેં આ બાજુ લઈ લીધો કયો, મિથાઇલ ગ્રુપ, આ બાજુ લીધું મેં ઇથાઇલ ગ્રુપ, બરાબર છે. હવે પહેલા સ્ટેપની અંદર, ઇન ફર્સ્ટ સ્ટેપ, પ્રોટોનેશન ઓફ ઇથર ટેક્સ પ્લેસ. આ પ્રોડક્ટ કેવી રીતે બને. બીજી એક વસ્તુ અહીંયા ક્લિયર કરી દઉં માય ડિયર સ્ટુડન્ટ્સ, કે તમને જો મિકેનિઝમમાં ઇન્ટરેસ્ટ ન હોય તો તમે મિકેનિઝમ જમ્પ મારી શકો, પણ જે લોકો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બહુ ઇન્ટરેસ્ટથી કરે એ લોકોને મિકેનિઝમમાં ઇન્ટરેસ્ટ પડે છે, બરાબર છે. એટલે ઇટ ઇઝ ડિપેન્ડ અપોન યુ. ક્યારેક કોઈ વર્ષે એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે મિકેનિઝમ સાથે સમજાવો, તો પછી મિકેનિઝમના અડધા માર્ક જાય, બરાબર છે. તો બુકમાં જેટલાની મિકેનિઝમ આપી છે એટલાની જ હું મિકેનિઝમ તમને સમજાવું છું, બાકી કોઈ વધારાની મિકેનિઝમ આપણે લેતા નથી. તો આ એસિડિક હાઇડ્રોજન છે એને ઓક્સિજનની લોન પેર એટ્રેક્ટ કરશે, એટલે એ લાગી ગયો. આયોડિન માઇનસ એ લિવિંગ ગ્રુપ છે, એ સારું ન્યુક્લિયોફાઇલ પણ છે, બેસ્ટ ન્યુક્લિયોફાઇલ છે. તો પ્રોટોનેટેડ ઇથર આપણને મળ્યું. હવે પ્રોટોનેટેડ ઇથરમાં SN2 એટેક આયોડિનનો થશે. SN2 એટેક એની પાસે બે ચોઈસ છે, કાં તો CH3 ઉપર કરે કાં CH2CH3 ઉપર કરે. તો જ્યાં ટ્રાફિક ઓછો અહીંયા કરે. ટ્રાફિક ક્યાં ઓછો છે, તો કે CH3 ઉપર ઓછો છે, તો એ CH3 ઉપર એટેક કરશે. ભલે બે પ્રાઇમરી કાર્બ કેટાયન છે, બે પ્રાઇમરી કાર્બ કેટાયન ફોર્મ થવાના, તો સીધું તમે તોડી નાખ્યું હોત તો. પણ અહીંયા એમ રિએક્શન જતો નથી. રિએક્શનમાં પહેલા પ્રોટોનેટેડ ઇથર બને, અને આયોડિન માઇનસ જે છૂટો પડ્યો એને બે આલ્કાઇલ ગ્રુપ ઉપર એટેક કરવાની ફ્રીડમ છે. તો એ તો અહીંયા જ જાય એને સ્ટીયરિક હિન્ડ્રન્સ ઓછું લાગે, તો CH3 ઉપર સ્ટીયરિક હિન્ડ્રન્સ ઓછું લાગે, અહીંયા સ્ટીયરિક હિન્ડ્રન્સ વધારે લાગે. મોર બલ્કી આલ્કાઇલ ગ્રુપ, મોર સ્ટીયરિક હિન્ડ્રન્સ,
ઓકે, તો આયોડિનનો એટેક છે એટલે સ્ટેપ 2, હવે મારે આયોડિનનો એટેક કરાવવાનો છે કે જ્યાં સ્ટીરિક હિન્ડ્રન્સ લેસ લાગે. ક્યાં સ્ટીરિક હિન્ડ્રન્સ લેસ લાગે છે એ તમે જુઓ તો મેં તમને પહેલાં કીધું CS3 તો બેક સાઇડથી SN2 એટેક થાય અને આપણને ટ્રાન્ઝિશન સ્ટેટ મળે. આ બોન્ડ જે છે CS3I સ્ટ્રોંગ થતો જાય, આ બોન્ડ છે એ બસ બાકીનો વીક થતો જાય. બરાબર છે, એટલે આપણને મળશે જેવો આ બોન્ડ સ્ટ્રિંગ થાય, આ આખું ગ્રુપ છે એ લિવિંગ ગ્રુપ છે. એટલે આ બોન્ડ ખાસ વિચારવાનો છે. આ પાછળનો તો તમે ગમે એમ કરો કોઈ વાંધો નથી, પણ આ પાછલા બાયણેથી જે સંબંધ ડેવલપ થયા છે એટલે જે રિયલ પહેલાં હતા એ વીક પડી જાય. ફરીથી એકવાર તમને કહી દઉં, CS3I કમ્બાઈન થઈ જાય, CS3CS2 ઇથેનોલ આપણને બાય પ્રોડક્ટ મળે. તો આ મિકેનિઝમથી ઘણા સ્ટુડન્ટ શું કરે, જો આ જાણતા નથી, તમે CS3CS2OH આખું લિવિંગ ગ્રુપ બહાર નીકળી ગયું, CS3I મળી. હવે મિસ્ટેક થવાની પોસિબિલિટી ક્યાં રહે છે? દર વર્ષે છોકરા વારંવાર કહેવા છતાંય મિસ્ટેક કરે છે. અને એ મિસ્ટેક એ છે કે માનો કે મિકેનિઝમની ખબર નથી, સીધું તમારી પાસે આ રિએક્શન છે, બરાબર છે, હું મિકેનિઝમને અત્યારે એક બાજુ રાખું તો એ શું કરે, અહીંથી તોડ નાખે, બરાબર છે, ઇથાઇલ આયોડાઇડ બનાવે અને અહીંયા H લગાડે. જો મિકેનિઝમ સમજીને કરી હોય તો તરત તમને આઈડિયા આવે કે ભાઈ અહીંયા ઇથાઇલ આયોડાઇડ નહીં મિથાઇલ આયોડાઇડ બને, એ બાબતમાં સેન્સિટિવ રિએક્શન છે. ઓકે, નાવ સ્ટેપ 3, હજી તમારી પાસે આ પડ્યો છે આલ્કોહોલ, અને આપણે જો એક્સેસ લિમિટેડ વાપરો હોય તો બીજા સ્ટેપમાં પૂરું થઈ જાય, પણ વધારે હાઇડ્રોઆયોડિક એસિડ તમે વાપરો હોય તો બીજું સ્ટેપની જે આપણી ઇથેનોલ લિવિંગ ગ્રુપ છે એ લિવિંગ ગ્રુપ ઉપર પાછા ફરીથી 2 સ્ટેપ થશે. હવે કોઈ ચોઈસ નથી, બરાબર છે, લિવિંગ ગ્રુપ પાસે પહેલામાં તો 2 ચોઈસ હતી, આઈધર CS3 ઓર CS2CS3. અહીંયા પહેલા પ્રોટોન એટ્રેક્ટ થાય એટલે પ્રોટોનેટેડ ઇથર બને, I- નો હાલાકી પ્રોડક્ટ ઓછી બને કારણ કે સ્ટીરિક હિન્ડ્રન્સ છે અને મીડિયમ છે, બહુ વધારે નથી, એક CS3 ગ્રુપનું સ્ટીરિક હિન્ડ્રન્સ છે. તો I- નો જે I- નો એટેક છે એ બેક સાઇડથી થાય, ફરીથી SN2 થાય અને આપણને બીજા સ્ટેપમાં CS3CS2I મળે. તો આનું આ રિએક્શન માનો કે આમ આપ્યું હોય રિએક્શન, ફરીથી મિકેનિઝમ ભૂલી જાઓ અને આની આગળ જો સાહેબ લખી નાખ્યું કે એક્સેસ HI કોન્સન્ટ્રેટેડ મેં લીધો છે એક્સેસ, તો તમારે આનો પણ હેલો આલ્કેન મળે, આનો પણ હેલો આલ્કેન મળે અને બાય પ્રોડક્ટ તમને H2O મળે, કાં તો બાય પ્રોડક્ટ તમને H2O મળશે. યસ, H2O. ઓકે, હજી પૂરું નથી થતું. મેં તો સિમ્પલ 2 આલ્કાઇલ ગ્રુપ લીધા, હવે એક આલ્કાઇલ ગ્રુપ પ્રાઇમરી લઉં, એક બાજુનું આલ્કાઇલ ગ્રુપ ટર્શરી લઉં. મજા આવશે તો બહુ મજા આવશે, નહીં મજા આવે તો બિલકુલ નહીં મજા આવે, અધવચ્ચે બિલકુલ નહીં રહ્યો આમાં તમે, બરાબર છે. આનંદ ઉઠાવવાવાળા અતિશય આની અંદર આનંદ આવશે કે વાહ મજા આવી ગઈ, બરાબર છે. ધેટ ઇઝ ડિપેન્ડ અપોન યુ. તો ઇથર એમાં એક આલ્કાઇલ ગ્રુપ છે એ ટર્શરી છે અને એક આલ્કાઇલ ગ્રુપ છે એ પ્રાઇમરી છે, બરાબર છે. તો કોણ હેલો આલ્કેન ફોર્મ કરશે ને કોણ આલ્કોહોલ ફોર્મ કરશે? તો મને અહીંયા સીધી ખબર પડી જાય કે ભાઈ પહેલાં તો પ્રોટોનેટેડ આ મળે, પ્રોટોનેટેડ મળે એટલે I- ને એટેક કરવાનું થાય, તો I- અહીંયા જ એટેક કરે, અહીંયા તો 3 CS3 ગ્રુપનું સ્ટીરિક હિન્ડ્રન્સ છે એટલે બાલમિત્રો થોડી મતલબ કે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, એટલે એટલી બધી થઈ નથી, પણ ફરીથી એક વખત મારે તમને અહીંયા લઈ જવા છે કારણ કે એમાં SN2 નથી જતું, SN1 જાય છે, બરાબર છે. ઝડપમાં થોડીક આપણે ઉતાવળ કરી ગયા. જો કન્ડિશન આવી હોય કે જેમાં ક્લિવેજ થયા પછી બે બાજુ પ્રાઇમરી કાર્બ કેટાયન બનતો હોય, આ કાર્બ કેટાયન પણ પ્રાઇમરી છે, આ પણ કાર્બ કેટાયન પ્રાઇમરી છે, બરાબર છે. તો તમે SN2 મિકેનિઝમથી જઈ શકો, પણ જ્યારે આલ્કાઇલ ગ્રુપ એક બાજુ પ્રાઇમરી હોય એક બાજુ સેકન્ડરી હોય તો તમારે પહેલાં જોવાનું છે કે કાર્બ કેટાયન કેવું બને છે, પછી હું તમને આગળની વાત કરું. કારણ કે અહીંયા સીધું આપણે SN2 લઈ લીધું, SN2 નથી કારણ કે પ્રોડક્ટ એ પ્રમાણે આપણી નહીં મળે, બરાબર છે. આ તો સ્પીડ પકડી લીધી એટલે બ્રેક મારતા ભૂલી ગયા. ઓકે, તો અહીંયા પહેલાં તમારે ચેક કરી લેવાનું, પહેલી બાજુ તો બે પ્રાઇમરી કાર્બ કેટાયન હતો, અહીંયા તમારે જોવાનું કે અહીંયાથી તૂટે તો પ્રાઇમરી કાર્બ કેટાયન બને છે. માનો કે આ CO બોન્ડ તૂટે, આ CO બોન્ડ, તો અહીંયા ટર્શરી કાર્બ કેટાયન. તો જ્યારે કાર્બ કેટાયન બે અલગ જાતના બે બાજુ બનતા હોય,
ખાસ ધ્યાન આપજો. અને આ પ્રાઇમરી કાર્બ કેટાયન છે. બે બાજુ અલગ જાતના કાર્બ કેટાયન બનતા હોય અને સ્ટેબિલિટી કન્સેપ્ટ લાગતો હોય, then tertiary carb cation is more stable than the primary carb cation. તો અહીંથી બોન્ડ પેલા તૂટશે, આ તૂટી ગયો એટલે આ કાર્બ કેટાયન સ્ટેબલ છે. આ નેગેટિવ આયન બન્યો, અહીંયા એચ લાગશે એટલે આપણને CH3OH મળશે. અને આ જે કાર્બ કેટાયન બન્યો છે એ કાર્બ કેટાયનની હારે આયોડીન લાગશે. અહીંયા કોઈ એટેક નથી, બરાબર છે. પેલા કાર્બ કેટાયન બને છે, CH3O- બને છે, જે સ્ટેબલ કાર્બ કેટાયન હોય અહીંયાથી ક્લીવેજ થાય. ઓકે, તો આપણને અહીંયા SN1 મિકેનિઝમથી રિએક્શન મળે. SN1માં પેલા કાર્બ કેટાયન બને છે, મેં પહેલાં કીધું છે, રિવાઇઝ કરી લેજો. ઓકે, તો અહીંયા રીઝન એટલા માટે આપ્યું કારણ કે આ બહુ કન્ફ્યુઝિંગ. ધીસ રિએક્શન આસ્ડ મેજર ટાઈમ ઇન કોમ્પિટિટિવ એક્ઝામ. છોકરા શું કરે, આગળનું SN2 સમજેલા એટલે CH3I બનાવી નાખે અને અહીંયા ટર્શરી આલ્કોહોલ બનાવે. પણ સાહેબ અહીંયા મેં એવી રીતે કર્યું તો અહીંયા પહેલી પોસિબિલિટી જે છે, આને તોડો તો આ કાર્બ કેટાયન પ્રાઇમરી છે, આ કાર્બ કેટાયન પ્રાઇમરી છે, કોઈ સ્ટેબિલિટીમાં ફરક નથી, બે બાજુ હરખા જ છે. તો SN2 લાગે. અહીંયા આગળ તમે બે બાજુના CO બોન્ડને તોડવાની ટ્રાય કરો, બરાબર છે. તો આ કાર્બ કેટાયન ટર્શરી છે, આ કાર્બ કેટાયન પ્રાઇમરી છે. ટર્શરી કાર્બ કેટાયન મોર સ્ટેબલ છે, તો રિએક્શન SN2 નહીં જાય, રિએક્શન SN1 જશે. એટલે પેલા ક્લીવેજ થઈ, આ કાર્બ કેટાયન બનશે, આ આલ્કોહોલ બનશે, બરાબર છે. ને બીજા સ્ટેપમાં આયોડીનનું તો જરાક રિએક્શન જો પહેલા સ્ટેપની અંદર પ્રોટોન અહીંયા એક્સેપ્ટ થયો એટલે પ્રોટોનેટેડ ઈથર બન્યો, આયોડીન છૂટો પડી ગયો. પ્રોટોનેટેડ ઈથર બન્યો પછી આ CO કાં તો આ CO બેમાંથી એક CO બોન્ડ તૂટશે. તો કયો CO બોન્ડ તૂટવાથી આપણને સ્ટેબલ કાર્બ કેટાયન બને? તો ઓબ્વિયસલી આ CO બોન્ડ તૂટવાથી મળે, તો એ તૂટી ગયો, મેં બતાવ્યું જ છે. ધીસ બોન્ડ ઇઝ બ્રેક ડાઉન હિયર એન્ડ મિથેનોલ ઇઝ ઓબ્ટેન હિયર. ટર્શરી કાર્બ કેટાયન ઇઝ ઓબ્ટેન. બીજું સ્ટેપ આવશે, આ સ્ટેપ જે છે ટર્શરી કાર્બ કેટાયન ફોર્મ થવાનું સ્લો સ્ટેપ છે, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ છે. એઝ મચ કાર્બ કેટાયન ઇઝ ફોર્મ ધેટ મચ ઇઝ, તો તમને પ્રોડક્ટ અહીંયા જે મળશે સાહેબ, ધેટ વન ઇઝ ધ ટર્શરી હેલો આલ્કેન. હવે આ આયોડીનને એટેક થવા માટે હિન્ડ્રન્સની કોઈ જરૂર પેલું નથી, કારણ કે અહીંયા ઓલરેડી પોઝિટિવ ચાર્જ છે, વેલેન્સી ખાલી છે અને ઓલરેડી એ આરામથી અહીંયા લાગી શકે છે. ઓકે, સો ધીસ ઇઝ નથિંગ બટ 2-iodO-2-methyl પ્રોપેન. હવે કેસ જો આવો હોય તો શું કરો? એનિસોલના કેસમાં સાહેબ તમે શું કરશો? તો બે બોન્ડ તોડવાની પોસિબિલિટી છે. આ તો કાં તો આ CO બોન્ડ તૂટે કાં તો આ OCH3 બોન્ડ તૂટે, બરાબર છે. તો મેં તમને પહેલા ના પાડી છે કે કાર્બન જે sp2 હોય બેન્ઝીનનો, એ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન ઉપર એ સિંગલ બોન્ડ છે, પણ sp2 કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટીના હિસાબે થોડીક ડબલ બોન્ડ ઇફેક્ટ આવે. એને તમે અહીંથી તોડો તો આ ફિનોક્સાઇડ આયન બને. ફિનોક્સાઇડ આયન છે એ રેઝોનન્સથી સ્ટેબિલાઇઝ થઈ જાય, બરાબર છે. જૂના કન્ટેન્ટ પણ હવે કામ લાગશે. એટલે ટૂંકમાં હું એક જ મિનિટમાં વાત કરી દઉં તો અહીંથી નહીં તૂટે, અહીંથી તૂટશે, બસ. હવે વિચારજો કેમ મેં એમ કર્યું, બરાબર છે. આગળના કન્સેપ્ટ તમારે તો પહેલું સ્ટેપ જે છે એ હાઇડ્રોજન એટેક થયો. સાહેબ આગળના કન્સેપ્ટ ક્લિયર ન હોય તોય તમે અત્યારે ધ્યાન આપો તોય તમારું ક્લિયર થતું જાય, બરાબર છે. એમાં ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ઘણા સીધા વોકેશનલ 12થની એક્ઝામ આપે છે, 11થના કન્સેપ્ટ હારે થોડા ક્યાંકથી સમજી લે તો ઇફેક્ટિવ રિઝલ્ટ લાવે છે. એટલે એવું નહીં કે 11થમાં તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં થોડુંક માનો કે કાચું હોય તો ન થઈ શકે, અત્યારે થોડુંક તમે આમ વ્યવસ્થિત ધ્યાન આપો એટલે તમારું થઈ જ જાય. તો પહેલા સ્ટેપમાં હાઇડ્રોજન એટેક થાય એટલે પ્રોટોનેટેડ આપણને ઈથર મળ્યો. હવે ક્વેશ્ચન એ આવે કે પ્રોટોનેટેડ ઈથરમાંથી હવે આ બોન્ડને તોડવો કે CH3OH બહાર કાઢવો? તો આ નહીં તૂટે, આ તૂટશે. એટલે પ્રોડક્ટ આપણને મળશે ફિનોલ અને CH3 પ્લસ અને સીધું એટેક. પોઝિટિવ આયન બનવાની કોઈ પોસિબિલિટી નથી સાહેબ, એક વસ્તુ ધ્યાન રાખજો. તૂટવાનો મતલબ મારો કહેવાનો મતલબ શું છે? પ્રાઇમરી કાર્બ કેટાયન સ્ટેબલ નથી એટલે ફિનોલ બન્યો CH3 પ્લસ બન્યો એવું નથી. SN2 એટેક છે, આ I ડેશ નથી, I માઇનસ છે. ઓકે, આ I માઇનસ છે એ સીધો બેક સાઈડથી અહીંયા એટેક કરશે, આ બોન્ડ તૂટી જશે SN2માં. ફરીથી એકવાર તમને કહું,
અહીંથી આ એટેક કરશે, આ બોન્ડ તૂટીને આની ઉપર જશે, ન્યુટ્રલ થઈ ગયો પોઝિટિવ ચાર્જ, એટલે ફિનોલ મળ્યો, CH3I મળ્યો. તો આ રિએક્શન ફરીથી પાછું SN2 રિએક્શન છે. અહીંયા લખી કાઢજો SN2 રિએક્શન છે, કારણ કે કાર્બ કેટાયન પ્રાઇમરી છે, એ કોઈ દી બને નહીં સ્ટેબલ છે, અનસ્ટેબલ છે. તો OCH3 બોન્ડ વીકર છે આ બોન્ડ કરતા, કારણ કે એમાં કાર્બન sp2 છે, મેં સમજાવી દીધું છે ઓલરેડી, એટલે એ નહીં તૂટે, OCH3 બોન્ડ તૂટશે, બરાબર છે. અને આપણને પ્રોડક્ટ જે મળશે CH3 મળશે. ધ્યાન રાખવાનું ખાસ છે, હેલો બેન્ઝીન નથી બનાવવાનો. ફરીથી એકવાર એક જ પેજમાં સારા અક્ષરે લખી અને એકવાર જોઈ લેજો. અહીંયા આગળ આપણે વાલા બાલ મિત્રો 11 પોઈન્ટ, લેટ અસ સોલ્વ 11.7. ઓકે, સી હિયર ઓન યોર સ્ક્રીન 11.7. ચાલો પહેલાની અંદર તમે અહીંથી તોડો, જોજો બરાબર, અહીંથી તોડો તો આ પ્લસ, અહીંથી તોડો તો આ પ્લસ. બે પ્રાઇમરી કાર્બ કેટાયન છે, બે પ્રાઇમરી કાર્બ કેટાયન છે, બરાબર છે. SN1 ને માળો ગોળી, SN1 નહીં થાય. હવે આપણે કરાવીએ એટેક. રિએક્શન બધાનું તમારે HIR કરવાનું છે. આર યુ ક્વેશ્ચનમાં છે જ, મેં જે લીધું એનું રિવિઝન છે, એટલે તમને બરાબર આઈડિયા આવે. ઓકે, તો હવે H તો અહીંયા લાગી ગયો પહેલા સ્ટેપમાં. હવે I માઇનસને એટેક કરવો છે તો SN2માં કઈ બાજુથી કરશે? આ તો બલ્કી ગ્રુપ છે, અહીંયા જ કરશે. તો આપણને મળશે CH3CH2I ઇથાઇલ આયોડાઇડ, અને બાકીનું જે છે એનો આલ્કોહોલ. આર યુ આન્સર? ખાલી સમજાવવાનું છે ફટાફટ, કારણ કે આન્સર તમારી સામે છે ને તમારે વિચારવાનું છે કે આવું કેમ થયું. અહીંયા જો આ ટર્શરી કાર્બ કેટાયન છે, આ પ્રાઇમરી કાર્બ કેટાયન છે, આ તૂટે તો કયો તૂટશે? આ તૂટશે, બરાબર છે. આ SN1 થી જશે. તો પહેલા સ્ટેપની અંદર આપણને આ કાર્બ કેટાયન મળ્યો, આ ન્યુક્લિયોફાઇલ બહાર નીકળો, તો HI એનો H અહીંયા જોઈન્ટ થશે, અને આયોડિનમાં કોઈ એટેકમાં સ્ટીરિક હિન્ડ્રન્સનો કોન્સેપ્ટ નહીં લાગે, જે કાર્બ કેટાયન થયો અહીંયા આયોડિન જોઈન્ટ થશે. તો આ જે બલ્કી ગ્રુપ છે એનો હેલો આલ્કેન મળશે, અને બાકી જે નાનું ગ્રુપ છે એનો આર યુ તમારી સામે આન્સર. બલ્કી ગ્રુપનો હેલો આલ્કેન, બાકીનાનો આલ્કોહોલ. ત્રીજામાં વળી પાછું ધ સેમ ઇઝ ધેર. આમાંનો આ થોડું કન્ફ્યુઝન વાળું ગ્રુપ છે, કોમ્પિટિટિવ છે, ઘણી વખત ક્વેશ્ચનમાં આવે. તો આ બોન્ડ તો નહીં જ તૂટે. બેન્ઝીન ઉપરનો કાર્બન અને ઓક્સિજન સીધું આપણા નજર ખબર પડી જવી જોઈએ જોઈને, બરાબર છે. મતલબ કે આ બોન્ડ તો તૂટવાનો જ નથી. ઓકે, તો CO બોન્ડ કયો તૂટશે? આ તૂટશે, આ નહીં તૂટે. તો અહીંયા જ આયોડિન લાગે, આ લાગી ગયું, અને આ ઓક્સિજન છે, અહીંયા OH લાગશે, એટલે આનો ફિનોલ બનશે, અને આનો આપણને બેન્ઝાઇલ આયોડાઇડ મળશે, બરાબર છે. તો સીધું સાદા ક્વેશ્ચન છે. તો એને રિલેટેડ અગર ઇન્ટેક્સમાં કે ત્યાં કોઈ ક્વેશ્ચન હોય તો એને આપણે જોઈ લઈએ. See in front of you there is a question, Williamson synthesis of 2-ethoxy 3-methyl haptane. 2-ethoxy 3-methyl haptane. नहीं, हाँ, and starting from ethanol and 3-methyl pentane 2-ol. Okay, so see here, first you have to form a sodium salt. ક્વેશ્ચન બરાબર સમજી લેજો. હું એને અહીંયા આગળ રિપ્રેઝન્ટ કરું છું. પહેલાં તો તમારી પાસે જે 3-methyl pentane 2-ol છે એમાંથી સોડિયમ સોલ્ટ બનાવો. CH3CH2 CH, વિલિયમસન સિન્થેસિસ બતાવવાની છે. CH3 CH CH3 આ OH, આ 2-methyl 1 2 3 3-methyl pentane 2-ol. Yes, this is the 3-methyl pentane 2-ol. 1 2 3 4 5. હું તમને ખાલી હિન્ટ્સ આપું છું.
પહેલું સ્ટેપ તમારે કરવાનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આરે રિએક્શન, બરાબર છે. એટલે તમને મળશે એનો સોડિયમ સોલ્ટ. અહીંયા જો બરાબર CH3 CH2 CH CH3 CH CH3ON. ઇઝ ઇટ ક્લિયર? આ પહેલું સ્ટેપ આપણને જે કીધું છે એનો પેલા સોડિયમ સોલ્ટ 2-ethoxy 3-methyl pentane starting from ethanol and this. ઓકે, ક્વેશ્ચન બરાબર સમજી ગયા? બનાવવાનું શું છે? 2-ethoxy 3-methyl heptane આ બનાવવાનું છે. તમને બે રો મટીરિયલ આપ્યા છે, એક ઇથેનોલ આપ્યો છે અને એક 3-methyl pentane 2-ol આપ્યો છે. તો 3-methyl pentane 2-olનો તમે સોડિયમ સોલ્ટ બનાવો. અને મેં તમને કીધું છે કે વિલિયમસન સિન્થેસિસમાં હેલો આલ્કેન પ્રાઇમરી જોઈએ. તો મને આઈડિયા કેમ આવ્યો કે હું ઇથેનોલમાંથી જ હેલો આલ્કેન બનાવું? કારણ કે હેલો આલ્કેન મારે પ્રાઇમરી જ જોતો છે. C2H5OH એનું રિએક્શન કરો HBrની હાજરીમાં, બીજું સ્ટેપ છે. એટલે તમને મળશે C2H5Br. C2H5Br તો આ ઉપરની પ્રોડક્ટ અને આ વચ્ચે બીજી પ્રોડક્ટ બેનું રિએક્શન કરો, વિલિયમસન સિન્થેસિસ થઈ ગઈ, બરાબર છે. અહીંથી Br, અહીંથી Na, તો તમને NaBr બહાર નીકળી જશે અને ફાઇનલ આન્સર મળશે આ આપણે જે પ્રોડક્ટ જોતી હતી આવી ગઈ, CH3 CH2 CH CH3 CH CH3O અને C2H5, બરાબર છે. આ જે મારી પ્રોડક્ટ છે આ મેં બનાવી, બેને ત્રીજા સ્ટેપમાં એડ કરો એટલે તમને -NaBr સોડિયમ અને બ્રોમિન બહાર નીકળે. આ વિલિયમસન સિન્થેસિસ. ઇઝ ઇટ ક્લિયર? 11th નંબરનો ક્વેશ્ચન પણ એટલો જ. Which of the following is the appropriate set of reactant for the preparation of 1-methoxy-4-benzene and why? તો બનાવવાનું શું છે એને જોઈ લ્યો પહેલા. 1-methoxy-4-nitrophenol. તો પ્રોડક્ટ બરાબર જોજો, આન્સર જોવાનું નથી કહેતો. મારે જે સમજાવવાનું છે આજના લેક્ચરને, આ પ્રોડક્ટ આ છે 1-methoxy OCH3 અને 4-nitro. બોલો, which one is more appropriate? કાંઈ જોવાનું નથી, કશું જ જોવાનું નથી. વિલિયમસન સિન્થેસિસ પ્રમાણે તમારે એટલું જ જોવાનું છે કે હેલો આલ્કેન પ્રાઇમરી હોવો જોઈએ. જો તમે આને લેશો તો તમારે અહીંથી Br આ તોડવો પડશે, આ Na કાઢવો પડશે અને OCH3 અહીં લગાડવું પડશે. તો આ બેન્ઝીન ઉપરનો Br તોડવો એ બહુ માથાકૂટનું કામ છે. તમે આ સેટ લઈ લ્યો સાહેબ. જો તમારો સેટ પ્રોડક્ટ બરાબર જોઈ લીધી તો જો હું આ સેટ લઈ લઉં તો આ તો સોડિયમ આરામથી નીકળી જાય, આયોનિક છે. આ પ્રાઇમરી આલ્કોહોલ બહાર નીકળી જાય, આ NaBr કમ્બાઈન્ડ થઈ જાય, CH3 અહીંયા આવી જાય, OCH3. આરામનું રિએક્શન છે SN2. ઓકે, તો લોજિકલી વિચારજો આગળની થિયરી પ્રમાણે કે મારો એપ્રોપ્રિએટ સેટ છે એ 2 છે. શું કામ? કે CBr બોન્ડ એને તોડવું કંઈ કરવું નથી, આ કશું જ રાઇટિંગ કરવું નથી. CBr bond breaking is impossible because the Br is attached with a sp2. જેવી કન્ડિશન CO ની હતી ફિનોલ ઉપર એવી જ કન્ડિશન અહીંયા છે, બરાબર છે. અને અહીંથી તૂટશે તો ફિનોક્સાઇડ આયન જે છે એ રેઝોનન્સથી ને સ્ટેબિલાઇઝ થઈ જાય, એક એક્સ્ટ્રા સ્ટેબિલિટીને એ આપણને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મળે,
ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સ્ટેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હોય. બીજા કોઈ આગળના જીઓસીના જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના કન્સેપ્ટ લાગતા હોય તો એ એડ કરીએ ગઈ. હજી એક મજાનો ક્વેશ્ચન છે, દેટ ઇઝ ક્વેશ્ચન નંબર ઇન્ટેક્સ ક્વેશ્ચન નંબર 12. આ હું તમારી ઉપર છોડું છું. 4 તમને ક્વેશ્ચન આપ્યા છે, બરાબર છે. આન્સર બધા જ રાઈટ છે. શું કામ આ પ્રોડક્ટ મેલી, દેટ યુ હેવ ટુ એક્સપ્લેન, બરાબર છે. એ તમારે તમારી રીતે સમજાવવાનું છે. આઈ થિંક ધીસ ઇઝ ધ લાસ્ટ ઇન્ટેક્સ ક્વેશ્ચન. અને આપણી આજની અત્યારની થિયરીના આધારે જ જાય છે, એમાં કોઈ ક્વેશ્ચન માર્ક નથી. તો એ તમને ઝડપથી કહી દઉં તો પહેલાંની અંદર તમને પ્રોડક્ટ જે મળશે ઇન ફર્સ્ટ રિએક્શન, ધેટ ઇઝ CH3CH2OH એન્ડ CH3Br. બીજાની અંદર પ્રોડક્ટ મળશે સેકન્ડ રિએક્શન. અહીંયા જોજો સેકન્ડ રિએક્શન, ત્યાં ફિનોલ, બરાબર. હવે કંઈ એક્સપ્લેન કરાવવાની જરૂર નથી. ઇથાઇલ બ્રોમાઇડ પ્રોડક્ટ રાઈટ છે, કોઈ મિસ્ટેક નથી. થર્ડ રિએક્શનની અંદર જે પ્રોડક્ટ છે એનિસોલ, બરાબર છે. એન્ડ દેટ વન ઇઝ, આ તો બાકી છે. થર્ડ વન ઇઝ નાઇટ્રેશન કરવાનું છે એનિસોલનું. યસ, એનિસોલનું નાઇટ્રેશન છે ને, તો એનિસોલના રિએક્શન બધા બાકી છે. પણ તમને અત્યારે છે તો કહી દો કે આ ગ્રુપ છે એ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ છે. નાઇટ્રેશન તમે કરો એટલે એક નાઇટ્રો ઓર્થો ઉપર લાગે, એક નાઇટ્રો પેરા ઉપર લાગે. એટલે અત્યારે પછી બીજી વાર એને આપણે યાદ ન કરવું. ફોર્થ રિએક્શન છે એ આપણી બુકમાં આવી ગયું, હમણાં જ આપણે જોયું, બરાબર. થિયરીનો પાર્ટ છે. તો એની અંદર આપણને જે પ્રોડક્ટ મળે છે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ અને પ્રાઇમરી આલ્કોહોલ. આગળની થિયરી છે વિલિયમસન સિન્થેસિસને એને રિલેટેડ જે બધી ડિસ્કશન કરી છે એના આધારે તમારે આ 4 એન્ડ ધીસ 4 આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ 4માંથી નીટમાં, જીમાં અને ગુજકેટમાં ક્વેશ્ચન હશે ને હશે જ. પણ એ ટાઈમને તમને આઈડિયા આવવો જોઈએ. ખાલી એક ત્રીજા રિએક્શનને છોડીને નાઇટ્રેશન છે જે હવે પછીનો છેલ્લો આ પાર્ટનો ટોપિક છે, આ લેસનનો ટોપિક છે, બરાબર છે. એક્સરસાઇઝની અંદર એને રિલેટેડ જો કોઈ ક્વેશ્ચન હોય તો એની ડિસ્કશન કરી લઈએ એટલે પતી જાય. તો આપણે 20 નંબરના ક્વેશ્ચનથી જોઈએ તો આમ તો રેડીમેડ સોલ્યુશન છે. એટલે આપણે એવું કરીએ કે પહેલાં તમે લોકો આમાં કોઈ ક્વેશ્ચન હોય તો મને કહો, તમારે કેટલા સોલ્વ કરવાના છે, બરાબર છે. હું જો સોલ્વ કરીશ તો તમને આઈડિયા કેવો આવ્યો છે, મને આઈડિયા નહીં આવે તો એક તો 20 નંબરનો, બરાબર છે, સોલ્યુશન તમારી પાસે જ હશે બુકમાં, રેફરન્સ બુકમાં, અથવા તો કોઈ એવી એપ્લિકેશન ઓનલાઈન હોય તો પણ સોલ્યુશન. તો એમાં 20 નંબર જોજો, સમજવાની ટ્રાય કરજો. 21 નંબર એમાં નેમ ધ રિએજન્ટ્સ, જેટલા અત્યાર સુધીમાં રિએક્શન લીધા છે એમાં કયા કયા રિએજન્ટ આપણે વાપરવાના છે એ લખ્યું છે. એવું નથી કે આમાં આપ્યો હોય એ જ રિએજન્ટ. આપણી થિયરી, આપણી બુક જોઈજો, એમાં જે રિએજન્ટ હોય એ બધા જ રિએજન્ટનું તમે લિસ્ટ કરી શકો કે શેનાથી આ પ્રોડક્ટ મળે. 21 પછી 22 છે. હમણાં આજના જ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું કે ઇથેનોલનો જે બોઇલિંગ પોઈન્ટ છે, તો બોઇલિંગ પોઈન્ટ ઓફ ઇથેનોલ ઇઝ હાયર દેન ધ મિથોક્સી ઇથેન. વાય, બરાબર છે. તો આજના ટોપિકમાં જ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ઇથરમાં હતું. પછી IUPAC નામ આપવાના છે, તો IUPAC નામ મેં તમને શીખવાડ્યા છે, બરાબર છે. તો એના એ રૂલને ફોલો કરી આ જે છે એ કમ્પાઉન્ડ જરાક હું ડ્રો કરીને તમને બતાવું તો આને શોર્ટમાં પતાવવાની ટ્રાય કરી, મતલબ કે ઓછી જગ્યામાં ઇફેક્ટિવલી લખ્યું છે. એકચ્યુઅલી એ કમ્પાઉન્ડ છે OCH3 અને પેરા પોઝિશન ઉપર NO2, બરાબર છે. આટલું ક્લિયર? તો બાકીના નામ છે એ જરાક ચેક કરી લેજો. 23, 24 બધા જ ક્વેશ્ચન વિલિયમસન સિન્થેસિસ ઉપર છે. ક્વેશ્ચન જરાક હું તમારી યારે ડિસ્કસ કરું તો રિએજન્ટના તમારે નામ આપવાના છે ફોર ધ પ્રિપેરેશન ઓફ ફોલોવિંગ ઇથર્સ. માનો કે તમારે આ ઇથર્સ બનાવવાના છે, આ 1, 2, 3 અને 4. તો તમે કયા કયા રિએક્ટન્ટ વાપરશો? તો ફોર ફર્સ્ટ ધીસ 2, ફોર સેકન્ડ ધીસ 2, બરાબર છે. એવી રીતે તમે જોઈ લેજો, બરાબર. તો વિલિયમસન સિન્થેસિસના આધારે બધાના આન્સર તમે આપી શકશો. દેન 25 ઓલ્સો, that is the reaction you are asked. Illustrate the example
the limitations of Williamson synthesis for preparation of certain types of ether. ઓકે, તો લિમિટેશનમાં સીધું રિએક્શન છે કે જો તમે ટર્શરી હેલો આલ્કેન લેશો, ટર્શરી હેલો આલ્કેન અને પ્રાઇમરી સોડિયમ આલ્કોક્સાઇડ લેશો તો તમને ઈથર નહીં મળે, આલ્કિન મળશે. એ થિયરીનો એક પાર્ટ હતો, જોઈ લેજો 25 નંબર. ધેન આફ્ટર this 26 number, this one is also the Williamson synthesis. તમારે આ બનાવવાનું છે. How is 1-propoxypropane synthesized from propane 1-ol? અને મિકેનિઝમ લખવાની છે, તો મેં મિકેનિઝમ સમજાવી છે, એ પ્રમાણે તમારે મિકેનિઝમ રાઇટિંગ કરવાની છે. ઓકે, દેન આફ્ટર વાય, આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો નથી, પણ આપણી એક્સરસાઇઝમાં પાછળ છે કે પ્રિપેરેશન તમે ઈથરની કરો અને સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલ તમે લેશો. ઓકે, તો ડિહાઇડ્રેશનની અંદર સેકન્ડરી ટર્શરી આલ્કોહોલ એ સુટેબલ મેથડ નથી. ઓકે, પ્રિપેરેશન ઓફ ઇથર્સ બાય એસિડ ડિહાઇડ્રેશન ઓફ સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલથી એનો મતલબ એવો નથી કે નો બને. આ જો સેકન્ડરી ટર્શરી આલ્કોહોલ માનો કે આપ તમે આવી રીતે લ્યો, એનો મતલબ કહેવાનો એવો થાય છે કે આ CH3C માનો કે આલો ટર્શરી આલ્કોહોલ આપણે લઈ લીધો, બરાબર છે, આ OH, અને પછી આપણે લીધો એમાં પ્રાઇમરી હેલો આલ્કેન, તો આ રિએક્શનમાં ઈથર મળે, પણ આ રિએક્શન સુટેબલ નથી, બરાબર છે. એક તો જ્યારે બીઆર લાગે, આપણે એમ કહીએ કે બીઆર લાગવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ બીઆર ટર્શરી સ્ટેબલાઇઝ છે, પણ અહીંયા પ્રોડક્ટ તમને ઓછી મળે. તો પહેલું રીઝન આપીએ ગો કે સ્ટીયરિક હિન્ડ્રન્સ અરાઉન્ડ ધ કાર્બ કેટાયન એન્ડ બલ્કી સાઇઝ ઓફ ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલની સાઇઝ છે એ બલ્કી છે. અહીંયા ન્યુક્લિયોફાઇલ કોણ છે? બીઆર માઇનસ, તો બીઆર માઇનસ સીધો અહીંયા લાગશે એટલે તમને ટર્શરી આલ્કાઇલ હેલાઇડ મળશે, ટર્શરી આલ્કાઇલ હેલાઇડ. અને આ OH જે છે, that OH here it is called CH3OH. તો આ તો એક કેમિકલ પ્રોપર્ટી થઈ ગઈ, પણ આપણે તો બનાવવું છે ઈથર. હવે ઈથર બનાવવું એટલે વિલિયમસન સિન્થેસિસથી SN2 લાગે, રિએક્શન તો આ થાય, પણ માનો કે તમે CH3 એનો સોડિયમ સોલ્ટ લઈ લીધો ONA, પ્રાઇમરી હેલો આલ્કેન લીધો CH3Br, બરાબર છે. તો પહેલાં તો NaBr નીકળી ગયો. હવે આ CH3 જે છે આ નેગેટિવ, આનો અહીંયા આગળ એટેક કરાવવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? તો એટેક થાય ખરો, ધીમે ધીમે થાય, કારણ કે આ પોતે જ એટલું હેવી છે, બરાબર છે, એટલે હાથીને દિવાલ ઠેકો છે. હું ના નથી પાડતો પ્રોડક્ટ નહીં મળે, પણ ઇઝ નોટ અ સુટેબલ મેથડ, સુટેબલ મેથડ નથી બનાવવા માટેની, બરાબર. 28 નંબરનો તમે પ્રોબ્લેમ જુઓ તો એ પણ વિલિયમસન સિન્થેસિસથી વિચારીને તમારે આન્સર આપવાનો છે. બધા આન્સર રાઈટ છે, કોઈ મિસ્ટેક નથી. ઓકે, 28 નંબરમાં આન્સર ઓલ આર રાઈટ, કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો વિચારીને કઈ રીતે ક્યાંથી ક્લીવેજ થયું એ તમારી પાસે આન્સર છે, તમારે આજની થિયરી પ્રમાણે વિચારીને આન્સર આપવાનો છે. ઓકે, તો અહીંયા આગળ આપણે લેક્ચર ઓવર કરી. આજની થિયરીને રિલેટેડ તમે આટલા પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.